વકીલે પોતાની ઓળખ જાતે ઊભી કરવી પડે. હવે તમારી જર્ની વિશે વાત કરીએ તો તમારા જીવનમાં કેવા પડકારો રહ્યા, તમારો સંઘર્ષ શું રહ્યો? મારા પિતાશ્રી એક નક્કી કરેલું કે જગદીશ તું BA પાસ કરું પછી હું તને સ્કૂટર લાવી આપું. કોલેજના કાળ દરમિયાન તો હું ભુવારડીથી 16 કિલોમીટર સરદાર વલ્લભભાઈ આર્ટ્સ કોલેજ એનું બિલ્ડિંગ રિલીફ રોડ ઉપર હું સાયકલ લઈને આવતો. 16 કિલોમીટર મેં સાયકલથી આ કોલેજમાં હું આવતો. પણ સ્કૂટર આવ્યું એ પછીથી LLBમાં મને સ્કૂટર મળ્યું એટલે હું LLBમાં સ્કૂટર લઈને આવતો. મેં પાસ કરી પરીક્ષા, વકીલાત શરૂ કરી. એ વખત વકીલાતનો પહેલો દિવસ મારો, આખું ગામ મને મૂકવા માટે ભાગોળે આવેલું. એમ ગામના પાદરે કે ગામનો એક છોકરો વકીલ બન્યો છે એટલે બધા મને મૂકવા આવેલા. એ દિવસ હું ક્યારેય ભૂલી ના શકું. પણ વકીલાતના પહેલા દિવસથી જે સંઘર્ષ કરવો પડ્યો, કારણ કે વકીલાતનો વ્યવસાય એ શરૂઆતમાં સંઘર્ષનો વ્યવસાય છે. વકીલે કાયમ વિદ્યાર્થી તરીકે જીવન જીવવું પડે છે. એડવોકેટ ઇઝ ઓલવેઝ અ સ્ટુડન્ટ, કારણ કે એને રોજ નવા નવા કાયદાઓ, નવા નવા ચુકાદાઓ આ બધું વાંચવું પડતું હોય છે. અને શરૂઆતના દિવસોમાં હું મારી બેગ સ્કૂટરની પાછળ મૂકું, અંદર કોટ જ હોય, 4 કોરા કાગળ હોય અને બધું લઈને નીકળ્યા હોય. બધાના મનમાં એમ થાય કે વકીલ સાહેબ જાય છે, પણ કોઈ કેસ ના હોય જોડે. ત્યાં કોર્ટમાં જઈને અમારા એ વખતના સિનિયર એડવોકેટ MB આહુજા સાહેબ આ બધાની સાથે બેસવાનું, એ બધા કઈ રીતે કોર્ટોમાં શું દલીલો કરે છે બધું જોવાનું અને બધું કાયદાઓ વાંચ્યા કરવાનું. આ કોઈ પૈસા ના મળે એ વખતે, કોઈ કેસ જ ના મળે, કારણ તમને કોઈ ઓળખતું ના હોય. વકીલે પોતાની ઓળખ જાતે ઊભી કરવી પડે. સંઘર્ષ કરીને એમણે પોતાની ઓળખ ઊભી કરવી પડે. અને મને મોકો મળ્યો કે ધીમે 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 એક આગવી ઓળખ ઊભી થઈ અને એમાંથી આ વકીલાતના વ્યવસાયમાં સંઘર્ષ કરીને JP ઠાકોર એડવોકેટનો એ ઉદય થયો, એમનો જન્મ થયો વકીલાતના જીવનમાં.